નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પાડી અથવા વાછરડી ઉછેર સહાય 2026-27 તો દર્શક મિત્રો, તમારી ઘરે પાડી અથવા વાછરડી હોય તો તેના ઉછેર માટે કેટલી સહાય મળવા પાત્ર છે ગુજરાત સરકાર દ્વારા, તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તમારી પાડી વાછરડીને બનાવો ભવિષ્યની દુધાળી ગાય ભેંસ, વૈજ્ઞાનિક ઉછેર, આર્થિક પ્રગતિ. તો ચાલો જાણીએ આ પાડી વાછરડી ઉછેર સહાય વિશે. સૌપ્રથમ વાત કરીએ તો કે ઉછેરની સરખામણી કે સામાન્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ રીતના હોય છે. તો કે સામાન્ય ઉછેરની વાત કરીએ આમાં તો કે પ્રથમ વિયાણ હોય છે આશરે 40 મહિના, જ્યારે વૈજ્ઞાનિક ઉછેર કરીએ આમાં તો કે વૈજ્ઞાનિક ઉછેર દ્વારા પ્રથમ વિયાણ આવે છે 24 મહિને, એટલે કે આમાં 16 મહિનાનો બચાવ થાય છે. આ યોજનાનો હેતુ ફક્ત સહાય આપવાનો નથી, પરંતુ પશુનું ઉત્પાદક જીવન 16 મહિના વહેલું શરૂ કરી આર્થિક ફાયદો કરાવવાનો છે. હવે યોજનાના મુખ્ય સહાય રોકડ નહીં પરંતુ પોષણ એ કેવી રીતના છે એની વાત આપણે કરીએ તો કે સહાયનું ધોરણ તો કે કુલ ખર્ચના 50% અથવા મહત્તમ 15,000 બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. ખાસ નોંધની વાત કરીએ તો કે આ સહાય બેંક ખાતામાં રોકડ સ્વરૂપે નહીં પરંતુ પશુના સર્વાંગી વિકાસ માટે વૈજ્ઞાનિક પોષણ કીટ એટલે કે ન્યુટ્રિશનલ કીટ સ્વરૂપે આપવામાં આવે છે. હવે વાત કરીએ તો કે 15,000ની પોષક કીટમાં શું મળશે આપણને, તો તેની વિશે વાત કરીએ આમાં તો કે 15 કિલો મિનરલ મિક્સર. તો કે આ મિનરલ મિક્સરની શું જરૂર છે, તો કે પશુના હાડકાં અને શારીરિક મજબૂતી માટે મિનરલ મિક્સરની જરૂર છે. ત્યારબાદ તેમાં બીજી વસ્તુ હશે 150 કિલો કાફ સ્ટાર્ટર જે શરૂઆતના સમયમાં ઝડપી વિકાસ માટે જરૂરી છે. ત્યારબાદ 1000 કિલો સમતોલ દાણ એટલે કે લાંબા ગાળાના સતત અને સમતોલ પોષણ માટે. તો કે આ 15,000 કીટમાં આ 3 વસ્તુ મળવાપાત્ર છે. હવે વાત કરીએ પશુઓ માટેની લાયકાત તો કે 4 ફરજિયાત શરતો છે. તો કે આની અંદર માત્ર માદા પશુ ફક્ત ગાયની વાછરડી અથવા ભેંસની પાડી માટે જ મળવાપાત્ર છે. તેમજ અરજી સમયે ઉંમર ફરજિયાત 3 થી 6 માસની હોવી જરૂરી છે. જન્મ કૃત્રિમ બીજદાન અથવા સેક્સ શોર્ટેડ સિમેનથી થયેલ હોવો જરૂરી છે. તેમજ કાનમાં 12 આંકડાનો યુનિક ઇયર ટેગ એટલે કે બિલ્લો લગાવેલો હોવો ફરજિયાત છે. તો તમને આ સહાય માટે પાત્ર છો. લાભાર્થીની પાત્રતાને અને નિયમોની વાત કરીએ આમાં તો કે આમાં કોણ અરજી કરી શકે, તો કે રાજ્યના કોઈ પણ વર્ગના પશુપાલકો આમાં અરજી કરી શકે છે. જમીન ધરાવતા ખેડૂતો પણ આમાં અરજી કરી શકે છે. જમીન વિહોણા ખેતમજૂરો પણ અરજી કરવા માટે સક્ષમ છે. મર્યાદાની વાત કરીએ આમાં તો કે એક કુટુંબ અથવા જમીનના 8 ખાતા દીઠ માત્ર એક જ સભ્યને એક જ પશુ માટે આ યોજનાનો લાભ મળશે. હવે સફળતાની ભાગીદારી જવાબદારી કોની તેના વિશે વાત કરીએ તો કે સરકારની સહાય છે. આર્થિક ટેકો તમને 15,000 સુધીનો ટેકો આપવામાં આવશે કે જેની અંદર વૈજ્ઞાનિક પોષણ કીટ છે, જેમાં કાફ સ્ટાર્ટર, દાણ, મિનરલ મિક્સર હશે. હવે પશુપાલકની જવાબદારી તો કે પશુનો વૈજ્ઞાનિક રીતે નિભાવ કરવાનો રહેશે, નિયમિત રસીકરણ અને બીમારીમાં સારવાર કરાવવાનો રહેશે, તેમજ મજૂરી અને રહેઠાણનો સંપૂર્ણ ખર્ચ કરવાનો રહેશે. ખાસ નોંધની વાત કરીએ તો કે પશુ 24 માસનું થાય ત્યાં સુધી જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. હવે અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો કે પુરાવાની વાત કરીએ આની અંદર તો કે આધાર કાર્ડ અને બારકોડેડ રેશન કાર્ડ. બીજી વાત કરીએ તો કે બેંક પાસબુકનું પ્રથમ પેજ અથવા કેન્સલ ચેક જે સબસિડી જમા કરવા માટે. ત્યારબાદ ત્રીજી વાત કરીએ તો કે કૃત્રિમ બીજદાનનું જન્મનું પ્રમાણપત્ર જે પશુ ચિકિત્સક દ્વારા મળી રહેશે. ત્યારબાદ ચોથી વાત કરીએ તો કે પશુના કાનમાં લગાવેલ 12 આંકડાનો ટેગ નંબર તેમજ 7/12ના ઉતારા જો જમીન ધરાવતા હોય તો, તેમજ જાતિનો દાખલો કે SC/ST અથવા દિવ્યાંગતા પ્રમાણપત્ર જે લાગુ પડતો હોય તો તેના માટે છે. હવે ક્યાં અને ક્યારે અરજી કરવી, તો કે ખેડૂત મિત્રો કે તમારે iKheduut.gujarat.gov.in પર એટલે કે iKheduut પોર્ટલ પર તમે અરજી કરી શકો છો.
અરજી કરવાની શરૂઆતની તારીખ છે 27 માર્ચ 2026થી લઈને અરજી કરવાની છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026. સમય મર્યાદા કડક છે. સર્વર પર લોડ વધે તે પહેલાં વહેલી તકે ફોર્મ ભરી દેજો. નવા નિયમો મુજબ જોઈએ તો એમાં આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત છે કે જેમાં આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર આવતા ઓટીપી દ્વારા તેમજ બાયોમેટ્રિક મશીન દ્વારા તમે આ આધાર ઓથેન્ટિકેશન દ્વારા તમે અરજી કરી શકો છો. વૈજ્ઞાનિક અભિગમ સમૃદ્ધ પશુપાલન છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026ની રાહ ન જુઓ. આજે જ ડોક્યુમેન્ટ તૈયાર કરો. યોગ્ય ઉછેર એ ખર્ચ નથી પરંતુ તમારા પશુપાલન વ્યવસાયના ભવિષ્ય માટેનું શ્રેષ્ઠ રોકાણ છે. તો આજે જ અરજી કરો.